શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 78 ગોરલ તારીખ 5/4/1979। આ ભૂમિકામાં આવો તો ખૂબ શાંતિ જાણો। આ માર્ગ છે એ ઘસર પસર કી ગોણી અડધા તેલના અડધા પાણી એવો નથી। આ તપસ્વીઓનો માર્ગ છે। ઘણી શાંતિ જાણો। બારનું તો બાલ જોજો કર્યું છે, બરાબર કર્યું છે, પણ આગળ જે આપણને સમય મળ્યો છે એ આપણા હૃદયમાં 3 લોકનો નાથ ભગવાન સચ્ચિદાનંદ ઘટઘટમાં જે રમી રહ્યા છે, આત્મામાં પરમાત્માની શક્તિ અદભુત પડી છે। એ શક્તિ પ્રાપ્ત કરવાનો આ સમય છે। આઝાદ છીએ એ બીજું કોઈ કારણ નથી। અનેક પ્રકારના મેળાવડા હોય, પણ આ મેળાવડો છે ને ધર્મનો મેળાવો। ધર્મ એટલે આત્માદેવ ભગવાનમાં જવાનો, અંતર્ધાન થવાનો, બાહ્ય વિષયો ભૂલી જવાનો, શરીર અને સંસાર જગતની રચના ભૂલી અંતર્ધાન થવાનો, આત્માના ધ્રમધામ પર આવવાનો। આપણા બધા શરીર એ આપણ નથી, આપણે બધા આત્માઓ છીએ, ચૈતન્ય પરમાત્માના અંશો છીએ। આપણા પરમપિતા પરમાત્મા છે, એ પરમાત્માના અંશો છીએ આપણે, અને એ પરમાત્મા આપણા હૃદયમાં રહેશે રોમ તરીકે। તો એ ભગવાનને યાદ કરવા હોય તો ખૂબ શાંતિ જાળવો, ખૂબ સ્વભાવ શુદ્ધ કરો, નિર્મળ થો, નિર્વેળ વર્તી કરો। કોઈ પ્રાણી માત્રમાં આવો ચૈતન્ય ભગવાન ઘટઘટમાં બિરાજમાન છે, તો આ સભામાં આવી અને કોઈ વિભાવ ન કરો, ખૂબ શાંતિ જાળવો। જ્ઞાન એ પછી છે, પણ પેલા તો તમે ઠરો, તમે પૂર્ણ છો, તમે તમારો ખ્યાલ કરો કે આ શું કરવા, આટલું આ કરવાનું શું કારણ છે, આ મેળવવાનું પ્રયોજન શું છે, કે એક જ છે, આપણા હૃદયમાં 3 લોકનો નાથ આત્માદેવ ભગવાન છે। આ ભગવાનથી આપણે અજાણ થઈ ગયા છીએ। તો આવો આપણો હૃદયનો રોમ જાગૃત કરવો છે, એના માટે સત્સંગ મેળાવડો। તો સત્સંગ મેળાવવાને સમજવા માટે ખૂબ યોગદાન, ખૂબ લાયકાત જોઈએ। કોઈ એમ કે સત્સંગનો મહિમા વશિષ્ઠ અને વિશ્વામિત્રને સત્સંગના મહિમાની હાર જીત પડી। વશિષ્ઠ કી કે ઘડીનો સત્સંગ હું તમને અર્પણ કરું છું। વિશ્વામિત્ર કી કે 6000 નું તપ હું તમને અર્પણ કરું છું। પછી એને એવો અભિમાન થયું વિશ્વામિત્રને કે મેં 6000 નું તપ અર્પણ કર્યું, તો આ ઘડીનો સત્સંગ અર્પણ કરે છે, તાર મારું 6000 નું તપ છે એટલું। આ મહિમા ખૂબ સમજવા જેવું છે। અનુમાનમાં સંશય પડ્યો, આ ક્યાંથી નીકળે, પછી બધા ફર્યા કે ભાઈ ઘડીનો સત્સંગ વધારે કે 6000 નું તપ વધારે। પણ વિશ્વામિત્રના ભેગું હવ બીતું, બહુ તેજસ્વી હતા, તપસ્વી હતા, એટલે અવડું બોલી જાય તો થઈ જાય। આવું કોઈ ક્રોધી નતા, પણ તપસ્વી હતા, તપનું બળ હતું। તારા વશિષ્ઠના ઉપર હવને સૂર્ય જેવું જીવન, અરે ચંદ્રમા જેવું શીતળતામય, બધાની માં। સંતનું હૃદય કેવું હોય, બધાની માં। અમીમય સમુદ્ર જેવું મન, ધરતી જેવી ધીરજ, શાંતિનો સાગર, હૃદયનો રોમ, અંતરમાં જણાય, ઘટઘટમાં બધા પરમાત્માની પૂજા કરનારી સંતનું હૃદય હોય। તારા વશિષ્ઠ એ સંતનું હૃદય હતું, અભિમાન ગળી ગયેલું હતું। 3 કાળમાં જગત જ નો બાદ થાય, અંતરમાં દેવ જણાય ના બધા દેવોમાં દેવ જણાય। આવી ભૂમિકા વશિષ્ઠની હતી। અમે વશિષ્ઠ તો કોઈ કઈ કીએ તો માને ને પેલા, પછી બધા ફર્યા વિશ્વામિત્ર, પણ જો તો હવે આગળ ઠેલે કે ભાઈ આનું પૂર્વ આપણે નહીં થાય, એને કેવા જવું પણ આ માનવાના નથી। બધા ફરતા ફરતા શેષનાગ ભગવાન પાસે જા। શેષનાગ ભગવાન કી કે આ તો વાત તો લોબી છે, પણ આપણે ટૂંકોમાં વાળી કરવી છે। સત્સંગનો મહિમા ન સમજે ત્યાં સુધી સત્સંગ ફળવા નથી। તો સત્સંગ એ છેલ્લી સિદ્ધ છે। સતનો સંગ થાય તાર અસત પ્રસંગોમાંની વર્તી મુકાઈ જાય। આપણામાં અજરામાં આત્મા દેવ ભગવાન
આદિ અનાદિ સચ્ચિતાનંદ. હવે કહેશક સચ્ચિતાનંદ એ દેવનો સંબંધ થઈ જાય, એમાં અહમ મટી જાય આપણી, આપણા અંતરમાં દેવ અને આ બધામાં દેવ પ્રગટ થાય. આ સત્સંગનો મહિમા. પછી શેષાઈ ભગવાને કહ્યું કે ભાઈ મારામાં થતો આખી ધરતીનું વજન છે, હવે હું તમને શી રીતે ઇન્સાફ આલું? પણ એમ કરો કે તમારું 8,000 નું તપ છે એ ભગવાનને અર્પણ કરો, પુણ્ય એટલું મેલો કે હે પરમાત્મા, જો મારું 8,000 નું તપ વિશેષ હોય તો શેષના આજ્ઞામાં થતી ધરતી જ થાય. અને શ્રી કૃષ્ણ અર્પણ કર્યું તપ, પણ ધરતી તો ડગત નહીં, એ તો તું એમ ને. પછી કી આ તો કોઈ ફારફેર ન થયો જીવનમાં. પછી કી તમે એમ કરો કે ઘડીનો સત્સંગ વધારે હોય તો ધરતી માતા તું અધ્ધર થઈ જાય. એ વખત શ્રેષ્ઠ આજ્ઞામાં થતી ધરતી અલગ અલગ થઈ જાય. આ સત્સંગનું પરમાણ, સત્સંગનું પરમાણ. એટલે શું થાય કે જેને સત્સંગ કર્યો હોય એને દેહથી દેહાતીત આત્મા દેવ આદિ અનાદિ અખંડ પણ નાશ ન થાય. અણગનમાં જન્મ નથી, મરણ નથી, જાવણ નથી, આવણ નથી. હું ભગવાન એ સત્સંગનો મહિમા છે, એ સત્સંગનો મેળાવડો છે. એ સત્સંગ કેણે કર્યો હતો? જનક રાજાએ કર્યો, અષ્ટાવક્રએ કર્યો. તારે જુઓ, જનક રાજાએ એ સત્સંગ કર્યો, તારે દેહથી દેહાતીત આત્મા દેવ ભગવાન પરમાત્મામાં જીવન જીવ્યા. જનક રાજા, જનક વિદેહી. તારા અષ્ટાવક્ર 8 જ વર્ષના હતા, પણ એને સત્સંગ કરેલું તો એને આત્મા દેવ ભગવાન દેહથી દેહાતીત આવો જે બોધ કરનાર, જનક રાજાને બોધ કરનાર એ અષ્ટાવક્ર. તારે જુઓ, એવી દશાના પુરુષો હોય એનામાં 3 લોકનો નાથ આત્મા દેવ ભગવાન નિરાવરણ જ્ઞાન હતા. આત્મા પરમાત્મા પણ જીવના શિવ, નરના નારાયણ, પુરુષ પુરુષોત્તમ. જે ભગવાન યોગ્ય છે એ ભગવાન આપણા હૃદય કમળમાં રમી છે, પણ એ ભગવાનને આપણને ભાન નથી. આપણામાં બોલે છે એને આપણે ઓળખતા નથી, આપણે કોણ છીએ એ આપણને ખબર નથી. તો સત્સંગના મેળાવડામાં ધર્મ આરાધન કરનાર જે જીવ હોય એને હૃદયનો રોમ લોકાલોક જ્ઞાનનો ધણી જાગ્યું છે. જેમ કે સત્સંગ કરનાર જીવનું અહમ નિવૃત્ત થઈ જાય. વશિષ્ઠને જેમ નતું એમ આ જગત એક સપનું ગંધાય, સતને જગત. નરસિંહ મહેતાએ કહ્યું છે કે જાગીને જું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ બાજી. કારણ શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય, તેમ વિભાવ અનાદિનું જ્ઞાન થતો દૂર થાય. આવો જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, અખંડ દરિયો એ આત્મા દેવ આપણા હૃદયમાં સચ્ચિતાનંદ પણ પરમાત્મા છે. એ પરમાત્માથી આપણે અનાદિકાળથી વિમુક્ત થયા છીએ. એના પર મોટામાં મોટું આવરણ અહમનું વર્તે છે. હું જો એવો આત્મા દેવ છે, એ આત્મા દેવ કોઈના પર ઈર્ષા કરે, ક્રોધ કરે, કપટ કરે, તારા પરુનો દેહ સહીનો મોહ કરે, તારે આ કોણ કરે છે? ઓના પર આ અજ્ઞાનનો અહંકાર છે. રાવણનું રાજા આવ્યું છે. આત્માના ગુણો તો સેવા છે, દયાનો જરૂર છે, ક્ષમાનો ભંડાર છે, ક્ષમતા વાળો છે, એકલી અંતર શાંતિ વાળો છે, અખંડ પણ નિત સત સ્વરૂપ સતચિતાનંદ અવકેશા આવો આત્મા છે. તારે એ આત્માના ધર્મ આવે, પણ એ આત્માના ઉપર અજ્ઞાનનો મોટામાં મોટો મળ એ અહંકાર છે. એ અહંકારનો વિસ્તાર આપણા જીવનમાં કામ કરે છે. અહંકારથી મન, મનથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું કર્મ, કર્મનો આ સંસાર. આત્માને ભૂલી જાય છે, આપણા સ્વરૂપને આપણે ભૂલી જાય છે. આપણે એમ જાણીએ છીએ ચોથા પડા બ્રાહ્મણા પડા છે. હા, આપણું સ્વરૂપ આપણે ન ઓળખીએ એના જેવી ભૂલ છે. આપણે બધા છીએ, પણ આપણા હૃદયમાં આવું લુકાલુક જ્ઞાનનો ધણી, ગુણોનો ભંડાર, આત્મા સ્વરૂપ ભગવાન, અનંત જ્ઞાનનો દાતા, જેમાં પરમાત્મા કહેવાય છે, આવા દેવથી
આપણે ભૂલી અને અહમ થઈને ફરીએ છીએ. દેહ હું આ ભાષ એમાં અજ્ઞાન રહે. અજ્ઞાનનું મોટું નિશાન વિશ્વામિત્ર તપસ્વી હતા પણ સત્સંગ કરેલો નથી. આ એનું પ્રમાણ છે. 8,000 તપ કરેલું એટલે કીએ થઈ જાય, સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી, પણ સત્સંગ એ વશિષ્ઠ કરેલું. આ સત્સંગનો મહિમા સમજવા માટે ખૂબ યોગ્યતા, ખૂબ લાયકાત, ખૂબ મોટું મન કરો. પ્રાણી માત્રમાં ચૈતન્ય આત્મા છે. આત્મા ભાવ કેળવો. આ તમે જે ભગવાન હોગો છો એ ભગવાન ઘટઘટ માં રમેલા છે અને એ ભગવાન નું આ વિશ્વ છે. તમે અમે ધણી મનાય છીએ પણ સેવા હમણાં 4 વાગ્યા કોઈ હતું ના મન કોક કે હા કેટલા દંડનો સત્સંગ જોમેલો છે. આ હું જોમેલી છે. કારણ સંસાર એ સપનું છે. મહેમાન છીએ સૃષ્ટિના આપણે. તારા આપણામાં તો અજરામરાતમાં દેવ છે પણ એ દેવને ન ભૂલવા થકી આપણે અરે ભૂલી જાય છીએ એટલા આપણે વાટોમાં રખડીએ છીએ. તો આ જગ્યા ઉપર આવી અને બધા એવા ગુણ ધારણ કરો તો ધરતી ડગે પણ મન ન ડગે. એવું એક ભજન છે ગંગા સતીનું કહેલું. મેરુ રે ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. એ ગંગા સતીનું માતાઓમાં હું જ્ઞાન પડ્યું છે. આત્માના બ્રહ્મજ્ઞાન ઉપર આવો તો કેટલી શક્તિ છે. તોરલ થી 3 નર કર્યા. તોરલ થી 3 નર કર્યા. કેવા મહાન અધર્મીનો આધાર કરનાર એવું આત્માનું જ્ઞાન આત્મામાં પડ્યું છે. અનસુયા તારામતી લોહન થી 4 જીવ વધ્યા. આ શ્રીમદ રાજચંદ્ર બાળક હતા. ટૂંકી ઉંમર હતી. 33 વર્ષની ઉંમરમાં દેહ છોડી દીધો. એના થકી 5 જીવો રહ્યા. 5 આત્માઓના આત્મા સ્વરૂપનું જ્ઞાન થયું. શું દેહથી દેહાથી જન્મ ને મરણ ને બીજી માતાના પેટ અવતાર લેવું જ નહીં. આદિ અનાદિ સચ્ચિદાનંદ ભગવાન. તાણે આપણે બાવજીથી ઘણા જીવોનો ઉદ્ધાર થઈ ગયો. આ મહિમા છે એ બાવજીનો છે. અત્યારે તમે અમે છીએ એ બધા જો નિમિત્તો છીએ આ થોભલો જેવા, પણ આ બધામાં એ બાવજીની શાળા આપણા પર પડેલી છે. એના સંસ્કાર પડેલા છે. અને ભરતખંડની ભૂમિમાં આર્ય ક્ષેત્ર આગળ છે. આ અત્યારે શ્રીમદ રાજચંદ્રનું એક વાક્ય છે કે ઈડનના આજુબાજુ 20 ગૌના પટમાં ભૂમિ પવિત્ર ગણી. 20 ગૌના પટમાં એને એક મુનિઓને એવો નિયમ આલ્યો છે કે 20 ગૌના પટમાં તમે પેલું મોહપત્તિ એ ઈડનના આજુબાજુ ન રાખવી. આ ભૂમિ પવિત્ર છે. આ ભૂમિનો પરમાણુ શુદ્ધ છે. તો આજે આપણે માનીએ કે આ આજે આપણે કર્યું છે પણ અંતરિક્ષ ભગવાન છે. અત્યારે આપણે ભાગતા નથી પણ તમારા મારા બધાને રખવાડા ભગવાન ત્રિલોકનો નાથ સચ્ચિદાનંદ છે. પણ જે જીવનો અહંકાર જાય ભગવાન બાળે જ્યાં સુધી હૃદયમાં રોમ છે એના મોટામાં મોટો પાર અહંકાર છે. એ અહંકાર જાય તો એનો બધો વિસ્તાર છે વિખરાઈ જાય. અહંકાર જાય તો મન મટી જાય. ક્રોધ ન થાય, ઈર્ષા ન થાય, કપટ ન થાય. આ પરનો દેશ એ દાનનો પુત્ર જુદો પાસે દેહ વસ્ત્ર જેવું છે. આમાં ચૈતન્ય આત્મા દિવસે જોનાર, જાણનાર અને સમજનાર. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. 5 ઇન્દ્રિયના વિષયનું સ આત્માને ભાન. દ્રષ્ટા, જોનાર અને જાણનાર. એ દેવનો જાગૃત કરવાનો માર્ગ ભગવાન આપણને આલ્યો છે. તો આ ભૂમિકામાં આવી અને ખૂબ શાંતિ જાળવો. બોલ ભગાવી બોલ. ગંગા સતીનું જો માતાઓની શક્તિનું તમે માપ કાઢો. તમે હું ફેદો છો પણ એક ગંગા સતીને આત્માનું જ્ઞાન થયું છે તો એના દીકરાની વહુ છે એને બોધ કર્યો છે
તો એ દીકરાની વહુને પણ આત્માનું જ્ઞાન થયું છે. એ આ ગંગા સતીનું ભજન હોભળવા હારું હું ગવડાવું છું. સદગુરુ મેરું તોડગે જેના મન નાડગે બલે ભાગી પડે બ્રહ્માંડ રે વિપત્તિ પડે તો મળશે નહીં સોઈ વિપત્તિ પડે તો મળશે નહીં સોઈ હરિજાનના પરમાણ રે મેરું તોડગે મન નાડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ રે ચિતની વરતી સદા નિરમર રાખીને કરે ના કોયની આશ રે ચિતની વરતી સદા નિરમર રાખીને કરે ના કોયની આશ રે દાન દેવે જાજક દાન દેવે જાજક વચન મારા કે વિશ્વાસ રે મેરું તોડગે જેના મન નાડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ રે વિપત પડે તો વરસે નહીં સોઈ હરિજાનના પરમાણ રે સુખ રે દુઃખની જેને નાવે હેડકીને આઠ પર આનંદની લહેર રે સુખ રે દુઃખની જેને નાવે હેડકીને આઠ પર આનંદની લહેર રે નિત્ય રહે સદા સંગમાય તો નિત્ય રહે સદા સંગમાય તો તોડે માયા કેરા પાંદરે મેરું તોડગે જેના મન નાડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ રે વિપત પડે વરસે નહીં સોઈ હરિજાનના પરમાણ રે તન મન ધન જેને પ્રભુને અર્પ્યો ને ધન્યની ધારી નરને નાર રે તન મન ધન જેને પ્રભુને અર્પ્યો ને ધન્યની ધારી નરને નાર રે એકાંતે બેસીને અલગ તો એકાંતે બેસીને અલગ તો પ્રભુ પધારે એના દ્વાર રે મેરું તોડગે જેના મન નાડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ રે વિપત પડે વરસે સોઈ હરિજાનના પરમાણ રે સંગ તુકારા તો તમે એવાની કરજો ને ભજન મારજો ભરપૂર રે સંગ
સંગ તુકારો તો તમે એવાની કરજો ને ભજન મારે જો ભરપૂર રે ગંગા સતી બોલિયા ગંગા સતી બોલિયા જના નૈરામાં વર્ષે રાજાનું રે મેરું તો લગે મન ના લગે ભલે ભાગી પડે બ્રહ્માંડ રે વિપત પડે તો વણસે નહીં સોઈ હરિજનના બ્રહ્માંડ રે આ ભજન ગાવાનું મુખ્ય કારણ એક જ છે કે ભગવાનની ભક્તિ જે કરનાર જીવ હોય એના હૃદયમાં તપોવનની શાંતિ આવી જાય, એનું મન સ્થિર થાય, અડોલ થાય. અભંગી આત્માદેવ જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, એટલો શાંતિનો સાગર છે, એટલું જ્ઞાન કરેલું છે. બધા વિશ્વનું કલ્યાણ કરવાની શક્તિ એ પરમાત્મામાં પડી છે. એના શરણમાં આપણે બધા એના જીવ થઈ અભિમાન દૂર કરી દાસત્વ ભાવ રાખો, પ્રાણી માત્રમાં નિર્વૃત્તિ કરો. આ ગંગા સતી સંસારમાં રહીને ભક્તિ કરી છે, પણ એનું વર્તમાન જુઓ. આવો નાતો સેવો છે. આ જેનું મન કે છે મેળું ડગે પણ જેનું મન ન ડગે ભલે બાજી પડે બ્રહ્માંડ. જેવા ભક્તિ કરનાર જીવ હોય એ એટલા બધા મજબૂત હોય. મીરાબાઈ ને કોઈ ફેરવી શક્યું, હરિચંદ્ર ને કોઈ ફેરવી શક્યું, ધ્રુવ ને કોઈ ફેરવી શક્યું, સુધરા ને કોઈ ફેરવી શક્યું, પ્રહલાદ ને કોઈ ડગાઈ શક્યું, બળી રાજા ને કોઈ ડગાઈ શક્યું, જો સુખદેવ ને કોઈ ડગાઈ શક્યું, જનક રાજા ને કોઈ ડગાઈ શક્યું. એ બધા ભક્તિના પ્રમાણ છે. તો તમે આજે જાગૃત થઈ અને તમારા આત્માના ભાવ શુદ્ધ કરો, શુભ ક્રિયા કરો, પણ શુદ્ધ ભાવ રાખો. કોઈ જીવથી વેરવર્તી નથી કરો, કપટ ન કરો, અભિમાન ન રાખો. ક્રિયા કરતા ભગવાનના આ જીવ છે, ભગવાનના તત્વો છે, ભગવાનના તત્વો ભગવાનને અર્પણ કરવા એવો ભાવ રાખી, દાસત્વ ભાવ રાખી અને નીતિ રાખીને વહીવટ કરો. સદગુરુ દેવ કી જય. અમે આપણા સભા વિસર્જન કરીએ છીએ. રાતના 9 થી 11 સુધી સત્સંગનું કાર્ય ગોઠવા. બધા સત્સંગ પેલા મહાત્માઓ છે, કોઈ ના કોઈ વાત કરનાર ના આવે. તો હું તો ભણ માણસ છું, મને તો ખાલી ખાલી લોક પાવજી બાવજી કરે છે. એ લોકો બધાના હાથી હાથી ફરું છું તમારો ફેરવ્યો. પણ હવે એ પુરુષો કહા સત્સંગ કરાવવાનો છે કે બધા શાંતિથી હો ભરવાડજો. પરમ પુરુષ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ તેરે પ્રણામ રૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દશા ભારતે દેહાદે જ્ઞાની ચરણમાં ગણિત સદગુરુ દેવ કી જય. આ સભા છે એ ધર્મ આરાધનાની છે. આપણા શાસ્ત્રો, પુરાણો અને મહાપુરુષે જે બોધેલો માર્ગ છે એ માર્ગના અનુસાર ભાઈ હોય, બાઈ હોય, વડીલ હોય,
પૂજ્યઓ અથવા જે હવોના અધિકાર પ્રમાણે વિવેકપૂર્વક રહેવું, ખૂબ શાંતિ જાળવો, વિનય માં વિષંબર લાશે, અભિમાન કરે અહંકારથી ભગવાન દૂર છે. ભગવાન છે જગ્યામાં નથી. હું હોય તો ભગવાન નથી. હું થિયરી વેગા ત્યાં ખૂબ નિર્મળ થો. ભક્તિ કરવી હોય તો યોગ્યતા અને લાયકાત આવે અને સદગુણ આવે ત્યારે વિનય થાય. અભિમાની કરે અભિમાન થાય એ ભક્તિ નથી. ભક્તિ કરતા અભિમાન વધા તો એ ભક્તિ નથી. એના જેવું નરક જવાનો માર્ગ એક જ નથી. ભક્તિ કરનાર જીવના શું થાય? અભિમાન ઘડી જાય, નિવૃત્ત થઈ જાય, મમતા મટી જાય, ક્ષમતા આવે. પ્રાણી માત્રમાં તું છો, હે પરમાત્મા તારું વિશ્વ છે, તારા જીવ છે, તારા તત્વો છે, તો તારા જીવ જાણી તારા તત્વો તને અર્પણ કરાવવાની હે પરમાત્માથી બુદ્ધિ આલી હોય તો મારા અંતરમાં દેવ તરીકે પણ તું છે. તો તારા બોધ પ્રમાણે મારા જીવનમાં જીવન જીવવું એ જ ધર્મનો માર્ગ છે. પણ ભગવાન થી આપણે અજાણ થઈ જાય છે કે મનખાદેવ ના અવતારો ભગવાન આ જીવની વાત કરી રહ્યા છે કે મારો જીવ મારા સ્વરૂપમાં શાણે મળે. મનખાદેવ ના અવતારમાં ભગવાન રાહ જોઈ રહ્યા છે. પણ જીવ રાગમોન, કશામોન, ઈર્ષામોન, મૌનમોન, બળાઈમોન આ વિષયનું વિસ્તૃત બે ભૌન અવસ્થામાં ફરે જાય છે. પણ એ ભગવાનની દ્રષ્ટિ પ્રાપ્ત કરો. આ જગ્યા છે એ અહંભાવ દૂર કરી આત્મા દેવ ભગવાન સચ્ચિદાનંદ આપણું સ્વરૂપ છે. અંતર્જાન થવાનો માર્ગ છે. ધર્મ વિચારો રે ધર્મ ધર્મ જો પગ ધર્મ ના શાળતા છે. તપ, દયા, શોષ અને સત પગ ધર્મ ના શાળ. પ્રાણી માત્રમાં જીવ દયા રાખો. તપ એટલે આત્મા બોધ સંભાળી આત્માના સ્વભાવમાં રહો, વિભાવમાં ના દો. આ તપ કહેવાય. સત એ આપણું સ્વરૂપ છે. ભગવાન પરમાત્માના અંશો છીએ. આ સત અને શોષ તો કે આ વિષયનું વિષ છે. ઓનાથી વ્યક્તિ નિવૃત્ત થો. વિષયાતીત અનાહારી આત્મા દેવ ભગવાન પરમાત્મા છે. આપણા અડોલ અલૌકિક સૂર્ય જેવા દેવ. મુકટમણી સ્ફાટિક મણી જેમ મૂક્યા તો એના બધો પ્રકાશ પડે, પણ લઈ લો તો કોઈ દર્પણ મૂક્યા તો દર્પણમાં બધા પ્રતિબિંબ પડે. પાણી નથી હળવું કરો તો દર્પણ ને ડાઘ ન પડે. એવું આપણો મુગટમણી આત્મા દેવ આપણા હૃદયમાં જ્ઞાન નું સાગર, ગુણો નો ભંડાર એ આત્માના ધ્રમધણ ઉપર રહો તો બાહ્ય વિષયો તમને નહીં ઠગે. આ વાત તો ખૂબ વિચારો. તમે અમે બધા છીએ એ કોઈ કારણ નથી. સંત મિલન કો જાઈએ તજમાયા અભિમાન, જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમાન. આ માર્ગે જતો શરીર નામ રૂપનો અભિમાન ભૂલી જાય. આત્મા સચ્ચિદાનંદ આત્મા આત્મા આત્માનું સ્મરણ કરતો પરમાત્મા થઈ જાય. આત્માનું સ્મરણ કરનાર જે પરમાત્મા થઈ જાય, દેહભાન વિહરી જાય. શ્રી રાજચંદ્ર સંસારમાં હતા પણ એવી ભક્તિ હતી, પ્રગટ ભક્તિ, નિરાવરણ ભક્તિ કે અમે ખૂબ ખ્યાલ કરીએ છીએ ત્યારે મોર મોર ખબર પડે છે કે અમે દેહધારી છીએ. સતો વ્યવહારમાં હતા. બાહ્ય ગ્રહસ્થાશ્રમ ના અંતરમાં સંન્યાસાશ્રમ. સંન્યાસાશ્રમ એટલે સતચિત આનંદ સ્વરૂપ કદી નાશ ન થાય એવો અણજન્મા આત્મા દેવ ભગવાન. એમાં મન મટી ગયું, હું મટી ગયું, બધામાં તું જણાય. ઓમાં દેવ જણાય ના બધામાં દેવ જણાય. એ જીવન મુક્તની સ્થિતિ કહેવાય. જીવન મુક્ત એ કહેવાય જીવતા પરભાવથી મુકાઈ જાય. શરીર ને શરીરની રચના ઉડી જાય, નિર્મોહ કરે. એ જ્ઞાન કહેવાય. એવું જ્ઞાન પ્રાપ્ત થઈ અને સંસારમાં જીવ્યા તું જુઓ. લોકાલોકનું જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષ ગતિ પધાર્યા.
તેત્રી વર્ષ. આ જે ભજન ગવાય છે એ એક ગંગા સતી છોકરાની વહુ પોનબાઈ તો એનો ઉદ્દેશ કર્યો છે. કેવો મહાન મોટા મહાત્માઓના આ વાત સમજવી કઠિન પડાવો. શું મૌન મૂકીને તમે આવો મેદાનમાં, સમજો સદગુરુજીની સોન. સત્પુરુષોની સોન સમજવી એ ઘણી મોટી છે. જો યોગ્યતા અને લાયકાત ન હોય તો સત્પુરુષોની જે સોન છે એને જે કહેવાનો લક્ષ્ય છે એ વાત આપણે દેખતા નથી. જેમ પેલા મેહાણમાં જાય છોકરું એને તમે હાથમી ની વાત કરો તો કશી સમજ ન પડે કે આ માસ્ટર ગોડા જેવા છે. એ સત્પુરુષ એ મન રહિત ભૂમિ છે. સત્પુરુષ એ પરમાત્માનું બીજું નામ છે. મહાપુરુષ એ એનાથી શ્રેષ્ઠ કોઈનો છેલ્લું ઘર. આ બધાનો દૃષ્ટાંત. મહાન પુરુષ એ પરમાત્મા, જેને એક જ્ઞાન પ્રત્યુ હોય એ દેહધારી પરમાત્મા કહીએ કહે. તમારે જો દેહધારી ભગવાનના દર્શન કરવા હોય તો એવું અહમ જેનું મટી જઈ અને નિર્મળ દશા આવી આત્મા દેવ ભગવાન પરમાત્મા ત્રણ એકાંતનું જ્ઞાન. આ જ્ઞાન વાળા આગળના પુરુષોનો પરમાણ છે. એ આ ગંગા સતી છોકરાને કહે છે કે મન મૂકીને તમે આવો મેદાનમાં, સમજો સદગુરુજીની સોન. સદગુરુના શબ્દોના થોર અધિકારી મિલોંતરનો મન. આ સમજવા માટે આપણે આ બધા જે મેળવડા છે એ આપણો અધિકાર જ્ઞાનના પાત્ર થવા માટે લાયકાત મેળવવા છે. કેમ કે આપણે મનખાદેવ નો અવતાર તો મળ્યો છે, પણ જેટલી લાયકાત જોઈએ ભગવાન સમજવા એ એવું હૃદય કરવું એ ખરેખર સત્સંગના યોગમાં મળે. એવા દેહધારી પરમાત્માનો યોગ મળે એ જીવમાં જ એટલી યોગતાની લાયકાત આવે છે. એનું પ્રમાણ જોઈતું હોય તો અર્જુન એના હતા, ત્યારે કૃષ્ણ ભગવાન એના હતા, પણ પેલા અર્જુનમાં એટલી શક્તિ નથી ભગવાન નો ઉઠી શકે એટલી. પણ સત્સંગના યોગમાં રવા થકી અર્જુનમાં યોગતા આવી. કૃષ્ણ ભગવાન કહ્યું છે કે હે અર્જુન તું યોગી થા. યોગી થા એટલે બાવો ને લાયક થા. આપણા યોગ એટલે લાયક, ભગવાન જોડવાના લાયક સતપાત્ર જીવથી લોક્યા. તો આપણે આ બધું જે મેળાવો છે એ આપણી લાયકાત લાવવા છે. ઘસર પસર કી ગોણી અડધા તેલ ને અડધા પાણી રાખો તો ભક્તિ નહીં થાય. ભક્તિ કરવી હોય તો તમે સમજો, થડો, વિચાર કરો. આગલા પુરુષે પ્રમાણ માંગ્યું છે કે તું કોણ છે? હે જીવ તું કોણ છે? અને ખરેખર તું જીવ છે? અને તારા આ બધા હાથી શું સંબંધ છે? જે ગામમાં વહ્યો છે, જે ઘરમાં વહ્યો છે, જે કુટુંબમાં વહ્યો છે, એના હાથી તારા જીવના શું સંબંધ છે એ તું તપાસી જા. શ્રીમદ રાજચંદ્ર આ વાત કહી છે કે જીવ તું પેલો વિચાર કર કે હું કોણ છું, ક્યાંથી થયો છું, સર્વસ્વ મારો ખરો, કોના સંબંધે વર્ગણાત રાખું કે એ પરરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાન ના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સમદ્રષ્ટિ જો આવસન હૃદય લખો. ક્યાં સમજવા? તું આત્મા છે, તો દેહ નથી. દેહ તારું સાધન છે. તું સૃષ્ટિનો મહેમાન છે. આ શરીરના અને સૃષ્ટિના અને તારા આત્માને કોઈ લેવા દેવા નથી. આવો તું અણગણમાં આત્મા છે, સચિત આનંદ આત્મા છે. વ્યવહારમાં ઘણા લોકો વાતો કરે છે કે કીડી થી તે કુંજર સુધી બધામાં આત્મા છે.
સચિત આનંદ આત્મા છે, એ વાત ખોટી નથી. તારે એવો સચિત આનંદ આત્મા આપણા અંતરમાં રહેશે. આવો જે આત્મા છે એ આત્માનું સ્વરૂપ પરમાત્મા છે. આ પરમાત્માથી આપણે જુદા ફરીએ છીએ હું થઈને. તો જુદા ફરવાનું કારણ આપણી એટલી યોગ્યતા અને લાયકાત ન આવી એટલે. કારણ જુઓ, પેલા હતો એનામાં યોગ્યતા લાયકાત આવી. તાણીના પિતાએ પૂછ્યું છે કે તારા રોમ શું છે? કારણ જો અહંભાવ વગરનું જીવન, સોહમ પણ બધામાં આત્મા પૂજા કરતો હતો પેલા. કે જો પિતા મોમે રોમ તો મેં રોમ, તું બોલું છે કે તારા મારો રોમ છે. મોમે રોમ તો મેં રોમ, તું ખડક આવ્યો છે ખડકમાં રોમ છે. મોમે રામ તોમે રામ, ખડક ખંભમાં વાપક રામ, જવા દેખું તો રામ હી રામ. મારા રામ વગરની કોઈ જગ્યા ખાલી નથી. તારે આપણને આવા કોઈ જગ્યા ખાલી નથી એવા સર્વજ્ઞ ભગવાન છે. આ ભગવાન થી આપણે વંચિત રહેવાનું કારણ પણ આ ગંગા સતી બોધ કરે છે. એમાં કે છે કે હું અને મારું એ મનનું કારણ છે. એ મન જો ધણી મટી જાય તો આત્મા સ્વરૂપ ભગવાનનો થઈ જાય. આ શરીરમાં અહંકાર એનો વિસ્તાર એ સંસાર છે. આપણો આત્મા જે ભગવાન છે એના પર અહંકાર થી સૃષ્ટિ છે. અહંકાર છે, મન છે, ઇન્દ્રિયો છે, એટલે ક્રોધ છે, ઈર્ષા છે, કપટ છે, લોભ છે, મમતા છે. આ બધો અહંકાર નો વિસ્તાર છે. અહંકાર થી જગત થાય છે. તારા સત્સંગ કરનાર પુરુષો નિર્મળ થઈ જાય. આગલા પુરુષે પ્રમાણ આલ્યું છે, સમર્યા સંત સદા સુખ પારે, નિર્મળ નિરમે નાતા, પળ में पाप कटे काया का, पळ में पाप कटे काया का, निगे निरंजन आता साधुबाई हरिजन हरि को दाता। ભગવાન ની ભક્તિ કરનાર શું થાય? નિર્મળ દશા આવેલ મળ વગર નો આત્મા થઈ જાય. આપણે મન મન કરીએ છીએ પણ આત્મા પર મળ છે એનું મન કહેવાય. એટલા આપણો આત્મા દેવ ભગવાન છે, લોકાલોક જ્ઞાન નો ધણી. એ આત્માથી આપણે બહિર્મુખી થઈને ફરીએ છીએ. બીજું આનું પ્રમાણ પ્રીતમ કહ્યું છે કે આવરણ ઉર્થી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ બંદા, જીવ તો અગર જુઓ મુઆ પૂઠી મોક્ષ માગર, કારાગ્રહ નો કુઓ બંદા, જીવ તો અગર જુઓ. કારણ તમે અમે આટલા બધા ભેગા થયા છીએ, ભગવાન માં ભૂલ પડી છે. ભગવાન છો હંતણા છે. અત્યારે સૃષ્ટિમાં ભૂલ પડી છે. તમે વિચાર કરી જુઓ કે આવો કોઈ જગ્યા ખાલી નથી. આવો 3 લોકનો નાથ, ધરતી જેના વયા છે, સૂર્ય જેનાથી ટકી પ્રકાશ છે કે આકાશમાં ટકી રહ્યો છે, પવન જેનાથી પવન ગતિ હાલનાર છે, પાણી આકાશમાં લઈ અને વૃષ્ટિ કરે છે, સોટા ટીકી નાખે છે, અનાજના કણ બનાવવામાં જે સમર્થ છે, પહેલા થોનેલોમાં દૂધ બનાવવામાં જે સમર્થ છે, આવો જે પરમાત્મા હે કોઈ જગ્યાએ નાના ખાલી નથી. તાર પરુમોના દેહ બનાવે છે. હે આવો ભગવાન છે. ઓનાથી આપણે વંચિત છીએ. એ ફરી ફરી ખ્યાલ કરો. આપણા અંતરમાં ભૂલ પડી છે. અને કૃપાળ દેવે પ્રમાણ આવ્યું છે કે અધર્મ હું ને ધર્મ હું. અધર્મ અધર્માજી કો પતિ સકળ જગત માહું, એ નિશ્ચયા વિના સાધન કરશે શું? તો અધર્મનું મૂળ કારણ હું અહંકાર, અને ધર્મનું મૂળ કારણ જેનો અહંકાર જોઈએ ધર્માત્મા કરા. એનું પ્રમાણ જોતું હોય. ધર્મ રાજા હતા, એને કોઈ જગ્યાએ અહંકાર કરેલો જોયો? હે પેલા કોઈ જગ્યાએ અહંકાર કરેલો જોયો? જનક રાજા, હરિશ્ચંદ્ર, મયુધ્વજ, હે જેનો અહંકાર મરી ગયો
કારણ સતચિત અને આનંદ સ્વરૂપ છે આપણો આત્માદેવ ભગવાન, જેમાં દન નથી, રાત નથી, મરણ નથી, જન્મ નથી, અવિચળ છે, આદિ અનાદિ છે, અંતરમાં છે ને આખા વિશ્વમાં છે. પણ એ દેવના દર્શન શાણ થાય છે કે જેનો અહંકાર મરી જાય. પરમાત્માના અંશો છે. આવો ભાવ કરવાથી આપણું અહમ નિવૃત્ત થઈ જાય. બધામાં દાસત્વ ભાવ, સર્વભૂત હૃદયમાં કૃષ્ણ ભગવાન અર્જુન બોધ કરે છે. આ અહમની નિવૃત્તિ માટે ચોખ્ખું કહ્યું છે કે હે અર્જુન, સર્વભૂત હૃદયમાં તું મારી પૂજા કર. તું નથી, તારી જગ્યાએ તું નથી, તારા અંતરમાં આત્મા પર હું સ્થિત છું અને આ પ્રાણી માત્રમાં સર્વભૂત હૃદયમાં હું છું. તું એ કોઈ નથી. તારું હું પણ કાઢી નાખીને પછી ક્રિયા કરે. મન, વસન અને કર્મ એ આવો ચૈતન્ય ભગવાન જે આત્મા છે એ આત્મામાં સ્થિર રાખી અને પછી ક્રિયા કર તો એ ક્રિયાનું ફળ નરનો નારાયણ થયો સર્જ. આ શાસ્ત્રોના પ્રમાણ સિદ્ધવાદ છે. જો બીજું પ્રમાણ સત્યનારાયણની કથામાં આવે છે, ભક્તિ કરવાના લાયક નહીં થયા તો ભગવાન અહીં તો શું કોમના. જો દુર્યોધન ના પિતા હતા અને દુરાજાન દુર્યોધન હતો, એના કૃષ્ણ કોઈ કોમમાં આવ્યા? ભીષ્મ પિતામાં, તારા માતા કુંતા, ધર્મરાજા, અર્જુન, નકરંગ, સહદેવ આ બધા જ્ઞાના આવતા હતા. વિદુરજી કારભારી હતા. દર્શન કોમમાં આવ્યા. ભગવાન તો હતા, ભગવાનમાં તો ફેર નથી. તારવાન ભક્તિ ન ફળવાનું કારણ કે જે અહંકાર હોય એના અજ્ઞાન અંધ કહેવાય. તારે જેનો અહંકાર જાય એને જ્ઞાન દિવ્ય ચક્ષુ ખોલે. અહંકાર મટી જાય એની આત્મિક દ્રષ્ટિ પ્રગટ થાય. અંતઃકરણ હોય ઉજળું, ઝડપથી ટળી જાય, સર્વ લાગે સુજવા એ મહાપદ નો મહિમા. તો અંતઃકરણ શુદ્ધ શાણ થાય. આ જે ગંગા સતી છોકરાનીઓને કીસ હું અને મારું એ તો મનનું છે કારણ કોણ ભાઈ. એ મન જો ધણી મટી જાય. આ ખેલ સેવો છે. તમે તમારું શીશ ઉતારો તો રમાડું તમને 52 ધર ઉપર જેના શીશ ન મળે. આવો ખેલ છે ખોડાધાર. એટલે મોઠું કાપી નાખવાનું. પણ ભગવાનની ભક્તિ કરનાર જીવ હોય એ સંસારનું મોઠું એ અહંકાર છે. આ દહમુખી રાવણ છે આપણા જીવનમાં. રાવણ રાજ કરે છે. નકર એ ભગવાનની વાવ હોય, બીજા હાથમાં હાથી ઝેર રાખે, કપટ કરે, મારી નાખે, બીજા જીવોનું લોહી પીએ અને પોતાના આત્માના ધોગતી લઈને જાય. આવો આત્મા હોય. પણ આ આત્મા દેવને દબાઈ ગાલી અને એના પર અહંકાર નું રાજ હેડે છે, રાવણ નું રાજ હેડે છે. 10 મસ્તકો વાળો સિંહો. આ 10 ઇન્દ્રિયો કહેવાય છે 10 મસ્તકો વાળો રાવણ. અને આ દૂર કરતા જો નહીં આવે તો ભગવાન અંતરમાં રહેવાના. ગધાઓ થો, ઊંટ થો, ઝાડ થા, પશુ થા, પંખી થા, લાવર થયા, ખેતર થયા, કબૂતર થયા, અનંત યોનિઓમાં ફરીને આ છીએ ના તારે બારીમાં આ છીએ, મોક્ષના દરબારમાં આ છીએ. જો અત્યારે સત્સંગના યુગમાં રહી નિર્મળ થઈ બધામાં અમીમાં વાંક કરી સદગુણ ધારણ કરી મન મોટું કરી અને જો અહંકારને નિવૃત્ત કરવાનો માર્ગ નહીં લો તો બાલ વાતો કરવાનો, બાલ ભજન ગાવો. પણ અંતરમાં દારૂ દુર્યોધનના જેવું. પહેલાદનો પિતા હે નાકશિપુ હતો. જો કેટલો બળવાન હતો પણ એવા ભગવાન આયા. જો નાશ કેને કર્યો હિરણાકશિપુનો? ભગવાન. તાણે પહેલાદની રક્ષા કેને કરી? ભગવાન. દુર્યોધનનો નાશ કેને કર્યો? ભગવાન. તારા પાંડવોની રક્ષા કેને કરી? ભગવાન. વિભીષણની રક્ષા કેને કરી? ભગવાન. ભાઈ તમે ઠરીને હો ભો. અરે તમને આ મોખો છોથો મળે. આટલું જીવન જીવું, આમાં બધું મળ્યું પણ સત્સંગ નથી મળ્યું.
અનંત અવતારે જો સત્સંગ મળેલો હોત તો રખડપટ્ટી ન હોત. તો થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો તમે તમારા આત્માનો દયા ખો. તમારો ભગવાનનું સોનું ચાલ્યું હોય તો મન ખૂબ મોટું કરો, નિર્મળ થો, નિર્વે થો. અંતરનો આત્મા જાગૃત થાય એવા સમયમાં તમે ફફો નથી મારો. જે જો થશે તો જવા દો, પણ આત્મા ભાવ જાગૃત કરો. તમે આત્મા છો અને આ બધા આત્માઓ છો. ના, આત્માનું સ્વરૂપ પરમાત્મા, દેહ એ તમે નથી. એ માટે આ સત્સંગ છે. સત્સંગ ન કર્યો હોય ત્યાં સુધી વિવેક ન આવે. જેમાં વિના સત્સંગ વિવેક ન હોવે, ગુરુ કૃપા સુલભ ન સોહે. સત્સંગ ન કરે ત્યાં સુધી ખીસડો કૂટાય કે બધા ભગવાન છે, બધા ભગવાન છે. પણ આ પરમાણ શાસ્ત્રોમાં આવ્યું છે. દુર્યોધનમાં ભગવાન હતા પણ કોઈ કોમમાં આવ્યા, અધોગતિ જવું પડ્યું. ત્યાં ધર્મરાજા ભગવાન હતા તો આ તો નામ લેતા પાપનો નાશ થઈ જાય. પાંડવો ભગવાનના બોધ પ્રમાણેમાં સ્થિર રહી અને સહન કર્યું, પણ જીવન જીવ્યા તો મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ. તાણ દુર્યોધન દારૂડા પીવાના, મારુડા ગાન, બેભાન અવસ્થા. પૂન તો એટલું તું, 8 પદમ હતું. હોમણ આલે તો બહીમણ થઈ જાય, બહીમણ આલે તો શાહીમણ થઈ જાય, શાહીમણ આલે તો 8 મણ થઈ જાય. આવું પદમ હતું પુણ્યનું. ચક્રવર્તી રાજા હતો, પણ એ પુણ્ય નરકે લઈ ગયું. એ હેન લઈને કુસંગ ને લઈને, સત્પુરુષો નો સંગ નતો. એના મોમાં શકુની નો સંગ હતો. એના પિતા દુરાજા હતા, એની માતા ગંધારી હતી. એના બધા કારણો નેસો જવાનો હતો. તો જો જ્ઞાન પ્રાપ્ત ન થયું ત્યારે ધર્મરાજાના માતા કુંતા માત, કારણ કૃષ્ણ ભગવાન જો ભગવાનના બોધ પ્રમાણે જીવન જીવતા હતા. અર્જુન જેવા બંધવ હતા, ભીષ્મ પિતામહ જેવા દાદા હતા. તો પરમોણા એનું આવ્યું છે. જો આ દુઃખ થોડું સહન કરવું પડ્યું, પણ ધર્મ નો અવતાર એટલે એમાં કોઈ હું વાપરે જ નથી. ધર્મરાજાને પરમોણ લેવા મોકલ્યા આ સૃષ્ટિમાં કે એ ધર્મરાજા, તમે આ જગતમાં જોયા હો કેટલા અધર્મી છે ને કેટલા ધર્માત્માઓ છે. કારણ કે જોયા હું કે બધા ફરીને આવ્યા કે બધા ધર્માત્માઓ છે. શંકર આત્મામાં હતા, એ આત્મા હતા ના બધામાં આત્મા વાર્તા હતા કે બધા ધર્માત્માઓ છે. કોઈ અધર્મી નથી, બધા ધર્માત્માઓ છે. પછી દુર્યોધન ને મોકલ્યા રાજાને કે તમે જોયા આ સૃષ્ટિમાં કોઈ અધર્મી છે ને કેટલા ધર્માત્માઓ છે. બધા ફરીને આવ્યા કે કોઈ ધર્માત્મા નથી. ત્યારે આની આ સૃષ્ટિ છે, આની આ દુનિયા છે. અમે આ જો અમારી ભૂલ તમને કઈ બતાવીએ. અમને જે પુરુષ મળ્યા એ કૃષ્ણ જેવા હતા, સ્વરૂપ સ્થિતિ વાળા. કરી લે સોદારો ક્રિયા, નથી ઉધારા એક પડના. ધર્માત્મા હતા, પરમાત્મા જીવના શિવ. ખરેખર પ્રતિજ્ઞાપૂર્વક તમને એમ લાગે કે એના ગુરુના ગુણ છે, પણ ખરેખર હતા પરમાત્મા. પણ છતાં અમારી યોગદાન લાયકાત નથી એટલે અમે ન ઓળખ્યા. અમારું આમ પડઘા મારી નથી કે કરી લે સોદા રોકિયા, નથી ઉધારા એક પડના. આવા સોદો કરીને જા. આવા સ્વરૂપના જ્ઞાનવાળા હતા, પણ અમારી યોગદાન લાયકાત નથી. તો જોવાજી આ રખડીએ છીએ અમે. વાતો કરેલ જ્ઞાની ન માનતા. જ્ઞાન છે એ તો ભગવાનનું બીજું નામ છે. જ્ઞાનાવતાર પુરુષ એટલે ભગવાન કહેવાય. જ્ઞાન એ ભગવાનનું બીજું નામ. આત્માનું જ્ઞાન તો સૃષ્ટિનો સંસાર નથી, અલૌકિક છે. તો એવા પુરુષ હતા, પણ અમારી યોગદાન લાયકાત નથી તો ન ઓળખ્યા. તાર દુર્યોધન ના ઉઠું તો મારા જેવું. આ મેજબ રખડીએ છીએ એમ દુર્યોધન રખડ્યો. તાર તમે અમે બધો જો શ્રીમદ રાજચંદ્ર હતા, એ આના થકી પોષ જીવોને જ્ઞાન થયું હતું. મુનિઓને પણ જ્ઞાન થયેલું છે એનાથી. આગ્રહસ્થી હતા, ત્યાં મુનિ હતા લઘુરાજ સ્વામી.
ઈવાના બોધથી જ્ઞાન થયેલું. સૌભાગભાઈ 60 વર્ષના, 70 વર્ષના, કૃપાદેવ 25 વર્ષના. ઈવાના બોધથી જ્ઞાન થયું હતું. તાર બધી આની જ્ઞાતિમાં 3 ફેરા નાચબાર મેળા થાય. અત્યારે 25 સર્વોદય ભગવાન તરીકે એની મૂર્તિઓ બેહાડી દીધી છે. જો તારા આત્માઓ બધા આત્માઓ તાકા પણ તારે શેમ ન ઓળખ્યા? જો ગોધીજી જેવા એ ગુરુ કર્યા છે, ગુરુ તરીકે માન્યા છે. આવા શ્રીમદ રાજચંદ્ર હતા, પણ એના માતા પિતાને 3 ફેરા નાચબાર મળ્યો. એને જે મોનનારા હતા એ અનંતનાથ બાંધેલા હતા. એક પુરુષ દર્શન કરવા નીકળેલા, એ પુરુષને માર્ગમાં એવા સાધુ મળ્યા કે તમે શું રહો છો? તો હું એક શ્રીમદ રાજચંદ્ર કરીને જ્ઞાની છું, એવા મને હવાસા મળ્યા છું, દર્શન કરવા દઉં છું. ત્યારે ભૂત દ્રષ્ટિ વાળા જીવને સાધુ હોય તો હું કે કઈ તો સો રોગો જામાં દર્શન કરવા દો. તો પેલા પુરુષને સંશય પડી ગયો, મળવાને આટલું દર્શન કરવા. એનો 100 વર્ષ જતો રહ્યો, 100 વર્ષ જતો રહ્યો. આ 100 વર્ષ શેરી પાછો ફરી પેલા ભાવ આવ્યો. 100 વર્ષ એ પાછો ફરી એ પુરુષ કૃપાળદેવ ને મળવા જોઈએ. એ મળ્યા શેરી 100 મહિને કૃપાળદેવ દેવ થઈ ગયા. તે એ હુઈ રે તારે રોયામાં પથારી પલળી જતી કે મારો આખો જન્મ અફડજો. આવા દેહધારી પરમાત્મા મળેલા અને એક સંશય પણ આ થકી હું ન મળી શક્યો ને મારા અંતરાય રહી જાય. એ પુરુષના દેહ છૂટ્યા પછી યન સ્વરૂપનું જ્ઞાન થયું. આ પુરુષનું આટલી જન વિરહ હતું સત્પુરુષને મળવાનું. તો સત્પુરુષ ઓળખવા એ ખૂબ યોગ અને લાયક જીવ હોય તો સત્પુરુષને ઓળખી શકે. તો આપણે સત્પુરુષોના માર્ગમાં જવું હોય તો આહાર અને વિહાર સુધારો, સંગ સુધારો, બેઠક સુધારો, દુર્ગુણ દૂર કરો, સદગુણ ધારણ કરો. જેમ ખેતર હોય અને ખેતીવાડી હોય, પણ ખેતીનો સોર અને નેદોમણ થઈને ઓળખાય તો નેદોમણ ને ઉપાડી નાખે અને ખેતીનું રક્ષણ કરે તો પાક લઈ શકે. ત્યાં માતાઓ દેણું કરવા બેસે, એમાં અનાજના કણ અને કોકડા ઓળખે તો કોકડા વેણી નાખે અને અનાજના કણને સંગ્રહ કરે. સુખાણા બે ને વી હોય તો વી હોય વેણી નાખે અને સુખોનો સંગ્રહ કરે. પણ ઓળખતું ના હોય તો શું સંગ્રહ કરે? હું વેણાય માની? તારે ભક્તિ કરનાર જે જીવ હોય, આપણે બધા આત્માઓ છીએ, પણ આપણામાં એટલી લાયકાત ન આવવા થકી આપણે રખડીએ છીએ. ન કઈ એક ને 2 પુરુષ આપણી જ્ઞાતિમાં થઈ ગયા. હું નાઈ બારજી અને લક્ષ્મીપુરા બારજી. સતો આપણનો અનુભવ જ નથી. આત્મા દેવ અરે રે સચ્ચિતાનંદ આત્મા ભગવાન આ સૃષ્ટિના મહેમાન કોઈ હોતો નથી. અત્યારે તમે મુમત કરો, ધણી થો, શો દોડી બધેલી છે તમારા જીવના, ઘરના, ગોમના, શરીરના, જ્ઞાતિના. એની મુમતમાં ફરો છો. અરે એ તમારો દેવ ઠગાઈ જાય. તમારો આત્મા અનાદિકાળના અનંત અવતારનું પુન લઈને મનખાદેવના અવતાર મારો છે. તો અત્યારે ભગવાનને સોના ચાલ્યું હોય તો ખૂબ મોટું મન કરો, ખૂબ ધીરજ ધરો, ખૂબ યોગદાન લાયકાત લાવો, આત્મા સ્વરૂપ સંભાળો. આગલા પુરુષે કહ્યું છે સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. આવો આત્મા તમારા સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. આખા વિશ્વમાં કોઈ જગ્યા ખાલી નથી. આવો આત્મા તમારા અંતર્મન ત્યાં આખા વિશ્વમાં છે. બીજું પરમાણ આપણે આરતી ઉતારીએ છીએ, એમાં એક દોહરું કહેવાય છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અરે ખરેખર ગુરુ એ શું તત્વ છે? ગુરુ ને સમજો. મનગમતા ગુરુ કરો ને મનગમતા શિલા થો તો સારું નથી. ભણ માસ્તર હોય અને નિહારમાં હોસો અને બિહારી મેળો તો વિદ્યા સડે. તાર ગુરુમાં જ્ઞાન ન હોય
એવા ગુરુથી જીવને જ્ઞાન થાય. ઓજણી ગાય હોય એ ગાયનું 100 વર્ષ દોહન કરો પણ ઘી દૂધ નહીં મળે. પોયલો અને સેવા બે મળી. તારે ગુરુમાં જ્ઞાન ન હોય એવા ગુરુનું સેવન કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ કદી ન થાય. તાર જ્ઞાનની પ્રાપ્તિ માટે એવા નિરાવરણ જ્ઞાની હોય. જો જનકને ગુરુ સેવા મળ્યા નિરાવરણ જ્ઞાની. એટલી મહાન મોટી સભા હતી. એ સભામાં અષ્ટાવક્ર 11 વર્ષના તાંજા હતા. તો એટલી એમાં સંકોચ આવ્યો છે અને જ્યાં અને ગાદી પર બે રડી પડ્યા એટલે આખી સભા ખખડી નાખી. આ દહાથી પછી પેલા હવા મોડા. પેલી સભા ઘણા લંબા ટાઈમની હતી. એ સભાને સંશય થયો કે આપણે તો અહીં શાંત થઈ જા અને આ તો હતા બંધ રહેતા જ નથી. પછી પૂછ્યું કે અમે બધા આવ્યા પણ તમે શું આવ્યા? પછી કે હું તમને પૂછું છું કે તમે શું આવ્યા? એ કે અમે ખરેખર તમારો આઠાંગ ઓકો છું, વળી બાળક છો. 8 વર્ષથી અરે 12 વર્ષથી તો આ ગાદી ખાલી છે. પ્રશ્ન ઉત્તર કરે ગાદી બે આવું રાજાનું વર્ત છે. અને તમે આવીને ગાદી પર બેહવા જા અને રડી પડ્યા એ જોઈને મને હું આવ્યું છે. નિષ્કપટી ખરા, ભક્તિ કરનાર જીવતા છુપાયું ને. તારે એક જ શબ્દ અષ્ટાવક્ર નો આવ્યો કે તમે બધા સોબરિયાના કુળના બધા સોબરિયા ભેગા થયા છો. આ જોઈને મને હું આવ્યું છું. જો સંકોચ છે આ નિરાવરણ જ્ઞાન, આત્મા સ્વરૂપ ભગવાન વિદેહી દશાનું જ્ઞાન. જો આ ઠંગ ઓકો તો પૂર્વના ક્રમનું કારણ હતું. શરીર કુબળું હતું, બાળક હતા પણ ત્રિકાળ આત્માનું જ્ઞાન હતું. પછી પેલા કી કે અમને સેવી રીતે સોબરિયા કુળના કયા? કારણ કે નદી વહેતી હોય તો ઓકી સૂકી નદી હોય પણ પાણી પીવું હોય એમાં પાણી કોઈ ઓકું સૂકું હોય. તાણ તમે મારું શરીર જોયું કે મારા શરીરમાં ત્રિકાર સચ્ચિદાનંદ આત્માદેવ ભગવાન જ્ઞાનનો સાગર અખંડ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી તું જ આધારે વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી. આવો અખંડાકાર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે અનંત બાસે. આવું મારું સ્વરૂપ તો તમે ન જોયું કા? કારણ દેહ જોયો કા? માટે તમે સોબડિયાના કુંડા છો. નક્કી આ વાત છે. બધા શર્મિંદા થઈ ગયા. જો અંતરદશા પ્રગટા તો આત્મા દેવ ભગવાન મોયન બાયના બધા ભગવાન ગણાય. એ આ ધર્મરાજા અહીંયા આ પ્રમાણ આવ્યું છે. એના અહંભાવ મટી ગયો, અહંભાવ નતો અને આત્મા બોધમાં સ્થિર રહી અને કૃષ્ણનું શરણ હતું જીવન જીવતા હતા. બીજું પ્રમાણ શાસ્ત્રોનું જોતું હોય. બલિરાજાએ 99 યજ્ઞ કર્યા. 99 યજ્ઞ કર્યા બધી ભક્તિથી. પણ એનો આરોષણ આવ્યો વોમન ભગવાન આયા હોમા યજ્ઞ. પણ હોમા યજ્ઞમાં ભગવાન આયા એ બલિરાજાએ ઓળખ્યા ન હોત તો છૂટી ન હકો. પણ એની લાયકાત આવી હતી. એના ગુરુએ તો થોડી આને ભ્રાંતિ પડે એવું કર્યું હતું. શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે. પણ આ યોગ અને લાયક બન્યા હતા. કોણ? બલિરાજા. તો ગુરુએ જ્ઞાનનું દાન કર્યું પણ શીશ પેલા એને જે આવરણ કરનારી શીજો હતી આ અર્પણ કરી. અહમ હું આ મન અને આ શરીર. તો જો એનું પ્રમાણ શું આવ્યું? ધન આ લોકનું રાજ બધું એ ભગવાનને અર્પણ કરતો. હું પણ મટી ગયું, હુંની જગ્યાએ તું થઈ જા, ભગવાન બંધાઈ જા. જો આ બંધ પરિણામ પરમાત્મા છે એ કોઈના બંધનમાં ન આવે પણ ભક્તના બંધનમાં ભગવાન આવ્યા. કોઈ એમ કે પિયાળામાં છે એ તમે એમ ન માનતા કે પાતાળમાં હોય. ભગવાનનું શરણ લે, અહંભાવ મટી ગઈ, અંતરની જગ્યાએ તું છે એ થાય. અહમની જગ્યાએ તું છે અને આ બધામાં તું છે. આ ભાવ થાય ભગવાન શરણીજી કહેવાય. શંકર પિયાળ કહેવાય.
એ ભગવાનના શરણમાં કાયમ રહે, દાસત્વ ભાવ હોય. એનો આત્મા, પરમાત્મા અને ભગવાન, સતગુરુ, સતદેવ અને પરમાત્મા આ એક જ હોય. જેનો અહંભાવ મટી ગયો હોય, ભગવાનના શરણે જે જીવ જાય યથાય ઉપર તેના ઊની જગ્યાએ તું થઈ જાય. રોમનું રાજા આવી જાય. ધર્મરાજા ના હતું, ભરતના ભાઈ, અરે રોમના ભાઈ ભરત હતા, એનામાં આ ઉપજ્ઞાન હતું. રોમ વનમાં જા અને ગાદીની આજ્ઞા કરી હતી, પણ ભરતે આ પ્રમાણ માંગ્યું છે. તો આપણે મોટામાં આ વાતો તો ઘણી છે, પણ એક વાત સમજવા માટે કરીએ છીએ કે ભગવાનની ભક્તિ કરવી હોય તો અભિમાન જેવું કોઈ બાધક નથી. તમે નિર્વેર થો. આપણે બાવજી હતા એને બધામાં ભગવાનની પૂજા કરી બતાવી છે. આત્મા પૂજા કરતા. કૃપાળ દેવ હતા, એનો કેટલો દાસત્વ ભાવ હતો. પ્રાણી માત્રમાં તું છો આ ભાવ. ઓની જગ્યાએ તું ના આખા વિશ્વમાં હતું. તુહી ના ભાવ હતા. કારણ જો બળી રાજાને હું બળી પણ હું મટી ગયું અને ભગવાન બંધાણા એટલે અહંકાર મટી ગયો, આત્મા દશામાં થઈ જાય, પ્રેમ ભૂમિ થઈ. અહંકાર ન હોય અને આત્મા દેવ જે અંતરમાં સચ્ચિદાનંદ પ્રગટ તો બધા પરમાત્માની પૂજા કરી શકે. એ અબંધ પરિણામી જીવ કહેવાય, જીવન મુક્ત કહેવાય. એને ફરી બીજી માતાના પેટ અવતાર ન લેવું પડે. તો આ પ્રમાણ હુકડાવીએ છે કે બાવજી આ કરી બતાવ્યું છે. ખેતરના પાખર પાણીના કુંડો પર આવતા એ આ પૂજા હતી, આત્મા પૂજા. ઓઢો હોય જઈને મકાન નાખ્યા હતા, એની આત્મા પૂજા હતી. તો એ પુરુષના શરણે આપણે છીએ. મુનાર બાપજી કહેતા, રોમની કીડીઓ રોમના ખેત, સુખી ભઈએ બધા પેટ. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની. ઓઠો અહંભાવ મટી જાય ના આત્મા પ્રગટ થાય તો આખા વિશ્વ પરમાત્મા છે. તું ભગવાનનો દાસ. તારા આવા જે ભગવાન છે એના આગળ હું કહે છે જીવ હું. આ ગંડાપો છે. આ જ્યાં સુધી રહે ત્યાં સુધી ભક્તિ નહીં થાય. આ ટાળવું હોય તો ખૂબ નિર્મળ થો, ખૂબ અધિકારી થો, ખૂબ લાયકાત લાવો, અમીમય વાત કરો. જે ઘેર વાહો વયા છે ઘરના મહેમાન થો. ધણી પણ ધરતી ક્યાંને લઈને ટકી રહેલી છે? ધરતી કેનાથી ટકી રહેલી છે? ભગવાન થી. પવન કેને લઈને ગતિ આલે છે? કરે બોલાવો ખરા. તા દ્રષ્ટિ કોણ કરે છે આકાશમાં પાણી લઈ જઈને? ભગવાન. અનાજના કણ કોણ બનાવે છે? ભગવાન. પરમાના બે કોણ બનાવે છે? ભગવાન. આ ખરેખર આ બધું ભગવાન બનાવે છે. આ બે એમાં કોણ વાપરે છે? ભગવાન. આવા ભગવાન થી આપણે વિયોગ છે અને આપણને તો લાગત નથી. તાર શું કરો છો તમે? છોકરો હોય અને છોકરામાંની જીવ જતો તમે રાખો, તાર બર્ધમાની, બેહમાની, માતામાંની, પિતામાંની માંથી જીવ જતો રહે તો શું કરો? દોયડી છે. તાર ધરતી કમ થાય તો સૂર્યના આકાશમાં કોણ ટકાઈ છે? આ બધું ભગવાન કરે છે. તમે શું કરો છો? તમે અનાજ ખો છો, એ રોગ કોણ પોષવે છે? ભગવાન. કારણ નેત્રોમાં દેખાવાની શક્તિ ક્યાંની છે? ભગવાનની. બોલે કોણ છે? ભગવાન. આવા ભગવાનને આપણે બધા હોગ્યા છીએ. આ સેવી વાત છે. અને આપણે તો બધા માન્ય છે કે આપણને ટેમ જ નથી. ઓમ અત્યારે તો બધું કબૂલ કરો છો કે આ બધું ભગવાનનું છે. કારણ તમે ધણી ના થવ છો. આ બધું જો ભગવાનનું છે. આ બધા જીવ કેના છે? ભગવાનના. કારણ તમે કેના છો? ભગવાનના. ભગવાનના બોધ પ્રમાણે વર્તવા તૈયાર થવ છો મન વસન ક્રમથી?
જો આ દશાના પુરુષે તો આ પ્રમાણ બતાવ્યું છે. બોલે બીજો નથી, પરમાત્મા પોતે અજ્ઞાનીને ઓઢા અગારેની ગોતે. આવા જે ભગવાન છે, આવા જે પરિભ્રમ પરમાત્મા છે, આવા પરમાત્માથી આપણો વિયોગ છે એ ખરેખર આપણું અજ્ઞાન છે. સૃષ્ટિમાં ભૂલ નથી. સૃષ્ટિમાં જુઓ ઝાડ ફરે છે, વૃષ્ટિ થાય છે, સૂર્ય ઉદય થાય છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, જો જુઓ તો હે પાણી જળના કુંભ ભરેલા છે, બધું થાય છે ને થાય છે. અત્યારે હું ફારફેર કરી ગયો સૃષ્ટિમાં? આત્માનું જ્ઞાન આત્મામાં છે. તો ખરો અંતર શાંતિ રાખો, અંતર શાંતિ રાખો. ખોટી રદ નથી કરો, ખોટી મુમત નથી કરો. તમે રખડતા થઈ જાઓ. આ બધા જીવોને જોઈ અને તમને કરુણા નથી આવતી, તમને દયા નથી આવતી. હે બર્ડ થઈને ફરે, ઊંટ થઈને ફરે, ગધાઓ થઈને ફરે, બેહો થઈને ફરે, કૂતરો થઈને ફરે, નાગ થઈને ફરે, વાઘ થઈને ફરે, ભૂંડળો થઈને ફરે, લૂલો, લંગડો, બેહો, બોબડો. આ શું છે? આ કર્મની ઝાડ છે, પૂર્વજન્મની ભૂલ છે. તારે તમને ભગવાને એક હું ના કોટેલા. અત્યારે તમે ભગવાનના ખોળા બધા બેઠા છો. ભગવાન આપણા પરમપિતા છે. આપણામાં આધ ધરનાર એ પુરુષનો આ યોગ બળશે. બધી રીતે તમારી રક્ષા એ ભગવાન કરી રહ્યા છે. પણ ખરેખર આ ભૂમિકામાં રહો એ તમે ખૂબ સાવધ રહો, ખૂબ સાવધ રહો. નકર તમે અવળો ભાવ કરો તમારું અવળું થઈ જાય. જુઓ કલ્પવૃક્ષ એઠ જઈ અને જે સંકલ્પ કરે એ ફળવાનું થઈ જાય. તો અત્યારે તમે હારા હારા ભાવ કરો, અહમ ભાવ દૂર કરો, કપટ દૂર કરો, ઈર્ષા કાઢી નાખો, બધામાં અમીમય ઓઠ કરો, સદભાવના રાખો, સદવર્તન કરો. આપણો આત્મા પરમાત્મા મય થઈ જાય એવું સદવર્તન કરો, કર્મ કરો. પણ એવું કરો કે આપણો આત્મા બંધનમાંથી મુક્ત થઈ જાય. સમજણ પૂર્વક કર્મ કરો. શાસ્ત્રો, પુરાણો અને વેદો પુકાર પાડી મૂકી છે કે આ સંસાર એ આત્માનું ભાન ભૂલી આત્મામાં સંશય પડ્યો એનો સંસાર છે. હેનો આત્મા ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા સમ પથ નથી, ઓખદ વિશાળનું ધ્યાન. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અસરજ એ અમાપ. આવો આત્માદેવ અખંડ જ્યોતિ મદારસા માતાએ ગોળિયામાં બાળકોને બોધ કર્યો છે. તો 7 બાળકોનું જ્ઞાન થયું છે. 7 કુંવરા હેડ તાથાની યોગેશ્વર થઈ ગયા. શેવું જ્ઞાન? મદારસાનું આ લોરું છે. અજર અમર સાત તું વિકાર કોઈ નથી, અજર અમર સાત તું વિકાર કોઈ નથી, વિકારિતા લાવતો આજીવ થઈ રહ્યો, વિકારિતા લાવતો આજીવ થઈ રહ્યો. સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી, સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી, તું આધારે વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી. આવો વાત તો ઘણી લોબી છે પણ આપણે આગળ હેડાજીએ છીએ. પણ ખૂબ થયો આવો આત્મા દેવ છે. તમે આત્માનું મહાત્મા લાવો. આ બધામાં ભૂત દ્રષ્ટિથી વર્તન કરવા તો ભક્તિ નહીં થાય. પણ બધામાં આત્મા જોતો શીખો. બધામાં કીડી, મકોડી, ગાય, ભેંસ, ગોળું, ગધાડું, કૂતરું, મનાળું એ બધા કર્મ કરેલાનો શરીરો છે પણ બધા આત્મા છે, ચૈતન્ય આત્મા છે. અને આ બધો તત્વો પરમાત્માનો છે. જે ઘેર રહ્યા છો એ ઘરના તમે મહેમાન છો. 2 ઘડી વહીવટ ઉપર આવ્યા છો. વહીવટ જો સારો કરો, કોઈથી વેર ન રાખો, કોઈથી કપટ ન કરો, ઈર્ષા ન કરો. ઈર્ષાળુ જીવ પુત્રોની યોનિમાં અભંગ છે. આ ઈર્ષાળુ જીવ પુત્રોની યોનિમાં જાય, અભિમાની જીવ ગધાડાની ઊંટની યોનિમાં જાય. ત્યાં દારૂનું વ્યસન કરનાર જીવ તિર્યંશ ગતિમાં જાય. માંસાહારી જીવ હોય, આ પરમાણુ છે શાસ્ત્રોમાં. માંસાહારી જીવ હોય
એ મનાળો, કાગડા, હોમળો, વાઘ, આ બધા નોળિયો આવે છે એ મંસારી જેવું છે. મનખાદેવના અવતારની ભૂલ લઈને જવા પડે. જેમ હું અત્યારે હું બેઠો છું અને વ્યવહારમાં એક ભૂલ કરું તો મને સજા થઈ જાય, મોટો ગુનો કરું તો જન્મ સજા થઈ જાય, અને નાનો ગુનો કરું તો 1 દંડ 2 દંડની સજા થઈ જાય. તારા મહાન ગણગાતી ક્રમ કર્યાનો પરિણામ એ છેલ્લી ગતિમાં જવું પડે છે. ક્રોધાવેશી જે જીવો એ નાગનીઓની મજા. તો મનખાદેવના અવતારમાં આવો રોગ પહાડ આખામાં હેતીમાં નેદામણ તો થાય, પણ હેતીના સોરને રાખી અને નેદામણ ઉપાડી નાખો. ગવામાં શીલ થાય તો શીલને ઉપાડી નાખો અને ગવને ખાતર આલીને પાણી આલો. બાવળિયા અને ઓબા ભેગા ઉગે તો બાવળિયાને ઉપાડી નાખો અને ઓબાને રાખો. તારા મનખાદેવના અવતારમાં પૂર્વ જન્મમાં અજ્ઞાન ભાવમાં કર્મ કરેલો હોય એમાં આ જુઓ ઈર્ષ્યા, ક્રોધ, લોભ, મોહ, મમતા આ પશુ બુદ્ધિ છે. તો સત્સંગના યોગમાં રહે એના આ પશુ બુદ્ધિ ટળી જાય, નિર્મળ થઈ જાય, નિર્વય ભાવ પ્રગટી જાય. બધામાં આત્મા પૂજા કરી ભજી ભગવંત ભવંત લો. સદગુરુ દેવ કી જય. ઉઠવામાં, ખાવામાં, પીવામાં અવ્યવસ્થિત કોઈના સામે નજર ન કરવી. દરેકના અંતરમાં શાંત થઈને આત્માના વિચાર કરીને રહો. આ માર્ગ ખાવા પીવા અને રખડવાનો નથી. આ માર્ગ એ મહાન માર્ગ છે. આ માર્ગમાં રહેવું હોય તો ઘણી જાગૃતિ રાખો, બેઠક સુધારો, ભાવ સુધારો, જીવન સુધારો. આ આહાર ખાઈ અને 2 ભોન અવસ્થામાં ખાઈ ખાઈને ઊંઘવા કે જમતમ વાતો કરવા નથી. જો આ માર્ગમાં રહી અને ગેરસમજણથી રહો તો માર્ગ બગાડો. જો ખાવામાં, પીવામાં, આહારમાં, વિહારમાં, બોલવામાં, ચાલવામાં વ્યવસ્થિત રહો. અરે તમે આત્મા છો, તમારા અંતરમાં ભગવાન જોઈ રહ્યું છે. આખા વિશ્વમાં ભગવાન આપણને જોઈ રહ્યા છે. આ ધરતી ખરેખર ભગવાનની છે. સૂર્યમાં ભગવાન પ્રકાશે છે. આ બધામાં ભગવાન સિંહ ખ્યાલ કરી સ્થિર દ્રષ્ટિ રાખી અને બહુ વ્યવસ્થિત રહો. સદગુરુ દેવ કી જય. જ્ઞાન હોય, કોઈ જ્ઞાનનો અભિમાન કરતો હોય, પણ મોટા પુરુષે લખ્યું છે કે આત્માનું સ્વરૂપ પ્રગટ હોય, નિરાવરણ જ્ઞાન હોય, સતો સત્પુરુષ અને સત્સંગ અને અહમ ન આવી જાય એવી નિર્મળ ભક્તિની જરૂર છે. આ શાસ્ત્રોનો નિયમ છે. આજે આપણા સિદ્ધના કટકા થઈ જઈએ પણ જ્યાં સુધી તમારા અંતરમાં સદાશિવનું જ્ઞાન, કાગભૂષણજીનું જ્ઞાન, વશિષ્ઠનું જ્ઞાન, જનકનું જ્ઞાન, અષ્ટાવક્રનું જ્ઞાન, સુખદેવનું જ્ઞાન, પરીક્ષિતનું જ્ઞાન, અમરીશનું જ્ઞાન, ભોજરાજાનું જ્ઞાન, ગંતીદેવ રાજાનું જ્ઞાન, ઋષભદેવનું જ્ઞાન,
મહાવીરનું જ્ઞાન, શ્રી કૃષ્ણ ભગવાનનું જ્ઞાન, આ જ્ઞાન તમારા આત્મામાં પડ્યું છે ને એવું મહાન તત્વ પ્રાપ્ત કરતો ઘણો પુરુષાર્થ માંગે છે. એમના ખોટી સિદ્ધાઈ માની અને જો એમ પૂર્ણ થઈ જાય એ તો રાવણના જેવું જ્ઞાન કહેવાય. પણ આ મોરારજી ભજન બોલે છે, જેને મન મારી દીધું ને એક બૂંદ સમુદ્રમાં રહી ગઈ, ક્યાં તો કરેંગે જમરાયા. જો તમારો આત્મા પરમાત્મામાં વિલસી જાય તો આ બધું જગત બાયને રહ્યું. આ જમાનું રચેલું છે. સિયા જમ મોટામાં મોટું હેમરાજાનું દૂત. હેમરાજા છે આ અહંકાર અને એના દૂત છે ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષ્યા, માન, બળાઈ. આ બધા જમણે આપણા જીવને પકડ્યું છે. એવા પકડમાં આવવાનું કારણ એક જ થયું છે કે એનું ઘર મૂકીને બહાર નીકળી ગયું છે, એનું સ્વરૂપ મૂકીને અહંકારથી બહાર આવી ગયું છે, તારે ગમે પકડ્યું છે. પણ જો એ સમુદ્ર એટલે આત્મા સ્વરૂપમાં જો વિલીન થઈ જાય અંતર્ધ્યાન, તો જમાના હાથમાં કોઈ આવું નથી. અને એવા પુરુષો નું પ્રમાણ આવ્યું છે, એને સંત કયો, શાહે રામ કયો. જો આ પ્રમાણ પણ આ પ્રમાણ સમજવું એ ખરેખર આપણા હૃદયની લાયકાત ન હોય તો આવા પુરુષો અનંતકાળથી આ ભજન ગાઈ ગયા છે. જો મીરાને આવું જ્ઞાન હતું, તારે દાસી દાસી થઈને ફરી છે. કેની દાસી? પરમાત્માના આગળ જીવ માત્ર દાસત્વ છે. પરમાત્મા જે ભગવાન ત્રણ લોકનો નાથ, જે સૃષ્ટિ આખું ધારણ કર્યું છે, જેનાથી સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ આ બધું ટકી રહ્યું છે, એવા જે ભગવાન એના આગળ આ જીવ એ અજ્ઞાનની ગ્રંથિ છે, હું કહે છે. અને આ અજ્ઞાન ટાળે ના આત્મા સ્વરૂપની સંભાળ કરે તો ભગવાન ભેગો જીવ થાય. જ્યાં સુધી આ વાત અંતરમાં નહીં પરિણામે ત્યાં સુધી ખરેખર ભક્તિની જરૂર છે. ગમે એવા બાહ્ય ભાવોથી સિદ્ધાઈ કરીને ફરો, પણ અંતરમાં જો તો આત્મા સ્વરૂપ ભગવાન હાથી વિલીન ન થાય. બાજુઓનું પ્રમાણ આવ્યું છે કે અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન થાવો દીન. વિચાર તો હું કોણ છું, આવે જે પરિણામ તે પરિણામે પહોંચતો પોમે જીવ વિશ્રામ. આવો આત્મા સ્વરૂપ ભગવાન અંતર્જ્ઞાન થાય એ ભગવાનમાં સમાઈ જાય. અંતર્જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભગવાનમાં જીવ આવતો નથી. મન જેનું મળી ગયું હોય આત્મામાં, હમન તું ને દફતર ગુમ. આ મન મળ્યા જીવ કહેવાય. મન મળ્યા જીવ મળે તો અંતર ન રહે. પણ જેનું મન મળ્યું ન હોય તો સુધી અંતર હોય. ત્યાં સત્સંગ જે પુરુષે કરેલો હોય એનું મન મરી ગયું હોય. કેવું? આ હમણાં વાત કરી, અખંડ એક રસ બ્રહ્મમાં મંદે કરો લીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન થાવો દીન. આવો જે આત્માદેવ ભગવાન છે, એમાં જેનું અહમ મરી જાય એનામાં સદગુણો પ્રગટે. ધરતી ડગે પણ જેનું મન ન ડગે. મેરુ જેવા જેના ધડા બંધણા હોય એ હાસા સંત કીએ બાપજી પ્રમાણ આવ્યું છે. તો આજે આપણે મોટા માર્ગે નીકળ્યા છીએ તો ખૂબ મનમાંથી જાઓ, ખૂબ ભજન કરો, રોમ રોમ ભજન કરો. ઘરમાં ખાતો પીતો બેસતો ઉઠતો બધા કુટુંબના પરિવારમાં રહો, ખેતરમાં જો સાર વાઢો, અનાજ જુઓ, ઝાડનો ફળ ફૂલ જુઓ, પણ બધા તમે ભગવાનને યાદ કરો. આ બધા તત્વો ભગવાનનો, આ બધા જીવ ભગવાનના. તું એક ભગવાનનો અંશ છે જીવ. એક ઘડીના માટે મહેમાન આવ્યો છે, તે પણ ભગવાનને ભૂલવાથી તને જમે પકડ્યો છે. શિયા જમ મોટામાં મોટો યમરાજા એ અહંકાર અને એનો વિસ્તાર, ક્રોધ, લોભ, મોહ, મમતા, તે જો સત્સંગના યોગમાં રહી અને તારા સ્વરૂપની સંભાળ કર કે આ બધા ભગવાનની પૂજા કરનાર જીવનું અહમ નિવૃત્ત થઈ જાય, એ અંતર્જન થઈ જાય, એ પરમાત્મા મજુ. એને સંત કયો અથવા રોમ કયો.
આગળનો પરમાણ છે કે એ ભૂમિકામાં જે જા એ સંત કહેવાના. જ્યાં સુધી અહંકાર યુક્ત ભક્તિ હોય ત્યાં સુધી ભક્તિ નથી. ભગવાનમાં નહીં તે બારણે બારણે ભટકવું પડે. ઇન્દ્ર થયો, રાજા થયો, દેવ થયો, દાનવ થયો, માનવ થયો, જાત જાતના પદાર્થો પ્રાપ્ત થયો, લક્ષાધિપતિ થયો. લક્ષાધિ તો કોઈ હિસાબમાં નથી રહ્યો, પણ કરોડાધિ. પણ એ બધું ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકી. જો આજે શરીર છૂટ્યું તો પછતાય એને કોઈ નથી. અને શરીર હોય છતાં જો પૂર્વાનું એવું ઘનઘાતી કર્મ થઈ ગયું હોય, ગોગરા પાણી ન ઉતરે, તો આ બધું હોનાનું રસેલું હોય. આ ટોકે ટોકે રતન ચડેલો હોય, શરીર તારું હોનાનું હોય, દેવનું શરીર મર્યું હોય, પણ ગોગરા પાણી ના ઉતરતું હોય તો આ બધું ઝેર 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 થઈ જાય. તું એમ જાણે કે મર્યા પછી નથી, પણ હાલ તું જે જગ્યા પર બેઠું છે એ જગ્યા તારી નથી. જેમ હું આ બેઠો છું ગોરલમાં, પણ જ્યાં પછી મારું નથી કે હાલ મારું નથી. આ ગોમ જ્યાં પછી મારું નથી કે હાલ નથી કે હાલ નથી, ત્યાં એક સંકલ્પ કરવાથી હું આવ્યો. તે પણ સંકલ્પ શુદ્ધ હોવો જોઈએ. જો મલિન સંકલ્પ હોય તો સંસારનું કાર્ય થાય, પણ શુભ સંકલ્પ શુદ્ધ મન રાખીને આત્માને અનુસરી આત્માના પરમાત્મામાં જવાનો મહાન અંતરનો ચેતન દેવ એનું સ્વરૂપ પરમાત્મા છે. પરમાત્માનો આ વિશ્વ છે, પરમાત્માના જીવ છે. તો પરમાત્માનો બોલ વસન આપણા હૃદયમાં અવલોકન કરતો ભગવાન યાદ આવે તો આપણું અભિમાન નિવૃત્ત થઈ જાય, આપણે મટી જઈએ. આપણો આત્મા ભગવાન અને પરમાત્મા એ ત્રિપુટી એક થઈ જાય. એ સંતનું હૃદય હોય. સંતનું હૃદય એ કૃપા જોતો છે. મૂર્તિમાન મોક્ષ જોઈતો હોય તો સંત. મૂર્તિમાન પરમાત્મા તમારા જોવા હોય, પણ વાતોડિયા જ્ઞાની ને જ્ઞાની ન માનતા. આજે તમારા પાસે બેહી અને હું આ વાતો કરું છું એટલે તમે જ્ઞાન માન્યો તો ભૂલ ખાઈ જાય. જ્ઞાન જ્ઞાન એ તો અલૌકિક વાત. જ્ઞાન એ તો ભગવાનનું બીજું ન વાત. રામ કહો, સંત કહો, ભગવાન કહો, આનું નામ એ દશા એક જ છે. તો એવા માર્ગે જવું હોય તો એવી દશા જે પુરુષોને પ્રાપ્ત થઈ હોય એવા પુરુષોના જીવન ચરિત્રો, એવા બોધ વસન જોવા. શેવડીબાઈના પાસે ધનમાન નતું, પણ હૃદયમાં ભક્તિ હતી. ત્યાં મીરાબાઈના પાસે રોણાજી તો તરસોયો હતો, ધનમાલ નતું, પણ હૃદયમાં એકલી ભક્તિ હતી. તો ભક્તિ હેરાથી હતી, ભગવાન હવે હતા. આ બધાનો અધિષ્ઠાન. રોણો ભાવ બગાડતો હતો, પણ મીરોય ભાવ બગાડ્યો છે, 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 પણ મીરોય ભાવ બગાડ્યો.